ભાજપ દ્વારા ઠાકોર સમાજની અવગણના અંગે નવઘણજી ઠાકોરનો આક્રોશ. ભારતીય જનતા પાર્ટીએ તાજેતરમાં રાજ્યસભા માટે 4 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે, ત્યારે આ 4માંથી એક પણ ઉમેદવાર ઠાકોર સમાજનો ના હોઈ ઠાકોર સમાજમાં આક્રોશ જોવા મળે છે અને આ બાબતે ઠાકોર સમાજ એકતા સમિતિના પ્રદેશ અધ્યક્ષ નવઘણજી ઠાકોરે રોષ સાથે ભારતીય જનતા પાર્ટીને આગામી 2027ની ચૂંટણીમાં સમાજ ઇંકનો જવાબ પથ્થરથી આપશે તેવી ચીમકી આપતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે. નવઘણજી ઠાકોરે પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે ગુજરાતમાં ઠાકોર સમાજની વસ્તી ખૂબ જ વિશાળ છે. નગરપાલિકા હોય, મહાનગરપાલિકા, વિધાનસભા કે પછી લોકસભા, દરેક જગ્યાએ સમાજનું મોટું યોગદાન રહ્યું છે. સંગઠન અને સરકાર બનાવવામાં જે સમાજે 50%થી વધુ સમર્થન આપ્યું છે, ત્યારે આજે રાજ્યસભાની 4 બેઠકો જાહેર થઈ, પણ ઠાકોર સમાજના એક પણ ઉમેદવારની પસંદગી કેમ ન થઈ? સમાજના આગેવાન નવઘણજી ઠાકોરે ભાજપના મોવડી મંડળને ખુલ્લી ચેતવણી આપી છે કે વારંવાર થતી આ અવગણનાથી આખો ઠાકોર સમાજ રોષે ભરાયો છે. જો સમાજને ન્યાય નહીં મળે તો આગામી 2027ની વિધાનસભા ચૂંટણી અને એ પહેલાં આવનારી તમામ ચૂંટણીઓમાં ઇંકનો જવાબ પથ્થરથી આપવામાં આવશે. ત્યારે અપમાનનો બદલો ચૂંટણીમાં અરીસો બતાવીને લેવાશે તેવા આક્રોશ સાથેના નિવેદન સામે હવે હાઈકમાન્ડ આ ચેતવણીને કેટલી ગંભીરતાથી લે છે તે જોવું રહ્યું. ગુજરાતનો અમારો ઠાકોર સમાજ સર્વ સમાજનો સાથ લઈ અને ભારતીય જનતા પાર્ટીને ઈંટનો જવાબ પથ્થરથી અમે આપીશું. એટલે ફરીવાર પણ મોવડી મંડળને વિનંતી કરું છું કે ગુજરાતમાં અમારી અવગણના વારંવાર ના કરો, અને વારંવાર અવગણના કરવાથી અમારો સમાજ આખો સંસેડાઈ ગયો છે. 2027 કે આગામી કોઈ પણ ચૂંટણીની અંદર અમે પાર્ટીને આયનો બતાવીશું અને અમારો અપમાનનો બદલો લઈશું ને લઈશું એવી જાહેરમાં હું નવઘણજી ઠાકોર રાજકીય પાર્ટીની ચીમકી આપું છું.